વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ગુજસેટ અને એઆઈપીએમટી અને નીટના ક્વેશ્ચન જોયેલા હતા. હવે આજે આપણે ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે જેમાં એઆઈ અને જેઈના પ્રિવિયસલી પૂછાયેલા ક્વેશ્ચનો રિલેટેડ ડિસ્કશન કરશું અને ચેપ્ટરને વાઇન્ડ અપ કરશું. પહેલો ક્વેશ્ચન, એલમ પાણીનું શુદ્ધિકરણ કરવા માટે કઈ રીતે મદદરૂપ થાય છે? તો આપણને ખબર છે કે કાદવના કણો જે છે તો તે ઋણ વીજભારિત છે અને જ્યારે અંદર ફટકડી એટલે કે પોટાશ એલમ ઉમેરવામાં આવે તો ફટકડી એટલે કે પોટાશ એલમમાં રહેલા જે ધન વીજભારિત એલ્યુમિનિયમ આયનના કણો છે Al+3 તેના દ્વારા ઋણ વીજભારિત કાદવના કણોનું શું થાય છે? સ્કંદન થાય છે. તો આ આપણે કન્સેપ્ટ ઓલરેડી ખ્યાલ છે, તો એના બેઝ પરથી આમાં કરેક્ટ આન્સર શું આવશે? સી, કે એલ્યુમિનિયમ જે કાદવના કણોનું શું કરે છે? સ્કંદન કરે છે. આપણે ઓલરેડી એપ્લિકેશનમાં જોઈ ગયા છે, ઉપયોગિતામાં જોઈ ગયા છે. પછી આપેલમાંથી કઈ લાક્ષણિકતા ભૌતિક અધિશોષણ માટે સાચી નથી એટલે ખોટી છે? તો ભૌતિક અધિશોષણ એક આણ્વીય સ્તર અધિશોષક પર રચાય, તો પહેલું ફોલ્સ છે. પછી તાપમાનમાં વધારો થતાં અધિશોષણમાં વધારો થાય છે, તો તે પણ ખોટું છે. અધિશોષણ આપમેળે થતી પ્રક્રિયા છે, તો એ સાચું છે. અધિશોષણ માટે એન્થાલ્પી અને એન્ટ્રોપી બંને ઋણ છે, એ પણ સાચું છે. એટલે આમાં કરેક્ટ આન્સર એ અને બી આવશે. બરાબર? કારણ કે જેઈની એક્ઝામમાં તો એવા મલ્ટિપલ આન્સર ક્વેશ્ચન પણ પૂછાય છે. ઉત્સેચક માટે સાચું વિધાન કયું છે? જો આ બધા ક્વેશ્ચનને જોતા તમારું એક માઇન્ડસેટ તો ફિક્સ થવું જ જોઈએ કે આ પ્રકારના બધા જ ક્વેશ્ચન જે ટેક્સ્ચ્યુઅલ લેવલના જ છે, તો આપણે મોસ્ટ પ્રોબેબલી ટેક્સ્ટબુક પર જ વધારે ફોકસ કરવું જરૂરી બને. ઉત્સેચક માટે કયું વિધાન સાચું છે? સાચું ટ્રુ સ્ટેટમેન્ટ. ઉત્સેચકો વિશિષ્ટ જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે, બાયોકેમિકલ કેટાલિસ્ટ, જે સામાન્યપણે ખૂબ ઊંચા તાપમાને સક્રિય થાય છે. બરાબર? ઊંચા તાપમાને નહીં, આઈ થિંક સો 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓપ્ટિમમ ટેમ્પરેચર કે જ્યારે લોકો સક્રિય હોય, એટલે આ વિધાન ખોટું છે. ત્યાર પછી ઉત્સેચકો વિશિષ્ટ જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે જે સક્રિય સ્થાનો ધરાવે છે. યસ, કે ઉત્સેચકો જે પ્રોટીન સ્વભાવના છે અને તેમના સક્રિય સ્થાનો પર વિશિષ્ટ પ્રકારના એમિનો એસિડ પ્લેસ થયેલા હોય ને ત્યાં ક્રિયાશીલ સમૂહ આવેલા છે, જેમ કે NH2, SH, COOH અને OH. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. ત્યાર પછી ઉત્સેચકો વિશિષ્ટ જૈવ રાસાયણિક ઉદ્દીપકો છે જેના પરથી ઝેરીકરણની અસર થતી નથી. ફોલ્સ. અમુક ઔષધો ઉત્સેચકનું ઝેરીકરણ કરે છે, જેને એન્ઝાઇમ એન્ટાગોનિસ્ટ કહેવામાં આવે છે. ઉત્સેચકો સામાન્ય રીતે વિવિધ તત્વોના બનેલા ઉદ્દીપકો છે, એટલે કે તેઓ શું છે? વિસમાંગ છે, તો એ પણ ફોલ્સ છે. ઉત્સેચકો વિવિધ તત્વોના નહીં, પરંતુ નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર જેવા તત્વોના બનેલા તત્વો છે. જનરલી દે આર નાઇટ્રોજિનિયસ ઇન નેચર. તો આમાં કરેક્ટ આન્સર શું આવશે? બી આવશે. ક્વેશ્ચન 5, કે વિક્ષેપણ માધ્યમમાં આયન 3 હાઇડ્રોક્સાઇડ કલીલ એટલે કે ફેરિક હાઇડ્રોક્સાઇડ કલીલ FeOH થ્રાઇસ અને ગોલ કલીલ. તો ફેરિક હાઇડ્રોક્સાઇડ કલીલ એ ધન સોલ છે અને ગોલ કલીલ એ ઋણ સોલનું ઉદાહરણ છે. તો આપેલમાંથી કયું વિધાન ખોટું છે? હવે પહેલાં તો આપણે વિચારી જ લેવાનું કે આપણી પાસે એક પાત્ર છે, તેમાં આપણી પાસે ધન સોલ બી છે અને એમાં આપણી પાસે ઋણ સોલ બી છે. જ્યારે ધન સોલ અને ઋણ સોલ બંને સાથે હોય તો પારસ્પરિક સ્કંદન થાય. તો એના રિલેટેડ તમારો માઇન્ડસેટ આન્સર તરફ વળવો જોઈએ. પહેલાં તો મેગ્નેશિયમ ક્લોરાઇડ એ આયન હાઇડ્રોક્સાઇડ કરતાં ગોલ્ડ સોલનું સ્કંદન સરળતાથી કરે. ખોટું. મેગ્નેશિયમ ક્લોરાઇડમાં તો Mg+2 આયન આવે અને આયન હાઇડ્રોક્સાઇડમાં તો Fe+3 આવે. તો અહીંયા Mg+2 અને અહીંયા Fe+3, તો Mg+2 કરતાં તો Fe+3ની સ્કંદન શક્તિ ગોલ્ડ સોલ માટે વધારે હશે. તો આ સ્ટેટમેન્ટ ફોલ્સ છે. સોડિયમ સલ્ફેટનું દ્રાવણ બંને સોલનું સ્કંદન કરે છે. ફોલ્સ. સોલના મિશ્રણમાં કોઈ અસર થતી જોવા મળતી નથી. યસ, કારણ કે પારસ્પરિક સ્કંદન, મ્યુચ્યુઅલ કોએગ્યુલેશન જેને કહેવામાં આવે, અને બંને સોલમાં જોવા મળતું સ્કંદન વિદ્યુત કણ સંચાલન ઇલેક્ટ્રોફોરેસિસને લીધે હોય, તે પણ ખોટું છે. માટે આમાં કરેક્ટ આન્સર શું આવે? સોલ. અને તે મ્યુચ્યુઅલ. લેંગમિયર અધિશોષણમાં ઘન સપાટી પર વાયુના અધિશોષણ માટે
નીચેનામાંથી કયું વિધાન લાગુ પાડી શકાય? તો સપાટી પરથી અધિશોષિત અણુઓનો વિઘટનનો દર સપાટી પર આધાર રાખતો નથી. મને ખ્યાલ નથી, બીકોઝ એ તો મેં થિયરીમાં સમજ્યો જ નથી. સપાટી પરની એક બાજુ પરના અધિશોષણમાં બધા અણુઓ એક જ સમયે સામેલ હોઈ શકે, એ બી મને ખ્યાલ નથી, બીકોઝ ઇટ ઇઝ નોટ કેમ ઇન માય નોલેજ. પછી સપાટી પર અધિશોષણ પામેલ વાયુનું દળ એ વાયુના દબાણના સમપ્રમાણમાં. યસ, ઇટ ઇઝ ગિવન ઇન અવર થિયરી. તો સાચો આન્સર સી. અને સપાટી પર અધિશોષણ પામેલા વાયુનું દળ એ વાયુના દબાણથી સ્વતંત્ર હોય છે નહીં. આપણે સૂત્ર જોયું ને, x/m = AP/1 + BP. ઊંચા દબાણે નીચા દબાણે દબાણની અસરથી સ્વતંત્ર છે. તો એમાં કરેક્ટ આન્સર શું આવશે? સી આવશે, કે અધિશોષણ પામેલ વાયુનું દળ એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. ત્યાર પછી 7મો ક્વેશ્ચન, કે આપણી પાસે A, B, C અને D ચારેય રક્ષક કલિલના સુવર્ણાંક અનુક્રમે આટલા આપેલા છે. તો તેઓની રક્ષક ક્ષમતાનો સાચો ક્રમ સમજાવો. હવે આપણને ખબર છે કે જે રક્ષણ ક્ષમતા છે, રક્ષણ ક્ષમતા એટલે પ્રોટેક્ટિંગ પાવર જે છે, તો તે ગોલ્ડ નંબરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેનો ગોલ્ડ નંબર સુવર્ણ આંક સૌથી વધારે હશે તેની રક્ષણ કરવાની ક્ષમતા સૌથી ઓછી હશે. ચાલો હવે જોવાનું આમાં A, B, C અને D તેમાં સૌથી વધારે સુવર્ણ આંક કોનો છે? તો સૌથી વધારે સુવર્ણ આંક A નો છે. તો એની રક્ષણ કરવાની ક્ષમતા કેવી હશે? સૌથી ઓછી હશે. ગેટિંગ? સુવર્ણ આંક સૌથી વધારે કોનો છે? A નો છે. તો તેની રક્ષણ કરવાની ક્ષમતા સૌથી ઓછી હશે. તો એવું ઓપ્શન જોવાનું. તો જો બી છે. ચાલો હવે કોનું ગોલ્ડ નંબર એટલે કે સુવર્ણ આંક સૌથી ઓછો છે? તો ડી છે. જો 0.005. તો તેનો સુવર્ણ આંક સૌથી ઓછો છે, તો એની રક્ષણ કરવાની ક્ષમતા સૌથી વધારે હશે. તો જો આમાં પણ એ ડી છે. તો માટે કરેક્ટ આન્સર બી આવે. તમારી પાસે અહીંયા તો આપણે ક્લિયર કટ થઈ જાય છે એટલા માટે આપણે જોઈ લઈએ. ઘણી વખત આ સી અને બી અને બી અને સી પ્લસ ઓર માઇનસ હોય તો ત્યારે તમારે બાકીના વિશે જોવાનું. ડુ સ્માર્ટ વર્ક, ડિપેન્ડ અપોન ક્વેશ્ચન. ધેન આફ્ટર ક્વેશ્ચન નંબર 8, કે ભૌતિક અધિશોષણને લગતું આપેલમાંથી કયું વિધાન ખોટું છે? ભૌતિક અધિશોષણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તે વાન ડર વાલ્સ બળને કારણે ઉદ્ભવે, તો એ તો સાચું છે. સરળતાથી પ્રવાહીકરણ પામતા વાયુ જલ્દીથી અધિશોષિત થાય, યસ સાચું છે. ઊંચા દબાણ અંતર્ગત અધિશોષિત સપાટી પર બહુઆણવીય સ્તરો રચાય, એ પણ સાચું છે. અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય ઓછું અને ધન નહીં કેવું આવે? ઋણ આવે. માટે આ વિધાન ખોટું છે. માટે કરેક્ટ આન્સર ડી આવશે. ખ્યાલ આવે છે ને? ક્વેશ્ચન બધા થિયોરિટિકલ છે એટલે આપણે ફટાફટ કમ્પ્લીટ કરીએ છીએ. ફ્રુન્લીચ અધિશોષણ સમતાપી માટેનું નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? તો x/m = Kp/1/n. આ તો પહેલું તો સાચું જ છે. તમારે બીજા ઓપ્શન વિશે જોવાનું, કારણ કે છેલ્લો ઓપ્શન આપેલ તમામ આપેલું હોય તો એના બેઝ પરથી પણ આપણે આગળ વધવાનું હોય. તો x/m = Kp/1/n. પછી x = m × Kp/1/n. જો કેટલું સ્માર્ટ છે વર્ક. આ m ને ઉપર લઈ લીધો તો એ પણ સાચું જ છે. x/m = Kp/-1 -n. તો એ પણ સાચું છે. n ને ઉપર જાય તો એ પણ સાચું છે. માટે આમાં કરેક્ટ આન્સર શું આવે? ડી આવશે. હંમેશા ડોન્ટ ડુ ઓવર ફાસ્ટ. બધા ઓપ્શનને જોવાનો અને કરેક્ટ ઓપ્શનને જસ્ટિફાય કરતા શીખવાનું. ક્વેશ્ચન નંબર 10, કે આર્સેનિક સલ્ફાઇડ સોલ્ટ. આર્સેનિક સલ્ફાઇડ સોલ્ટ કેવું છે? કે એ શાનું ઉદાહરણ છે? ઋણ સોલ્ટ છે. તો ઋણ સોલ્ટનું સ્કંદન એ ધન સોલ્ટ ધન આયન દ્વારા થાય, અને જેનો ધન વીજભાર સૌથી વધારે હોય તો તેની સ્કંદન શક્તિ સૌથી વધારે હોય. તો જો આર્સેનિક સલ્ફાઇડ જે ઋણ સોલ્ટ છે તેના માટે વિદ્યુત વિભાજ્ય Na+, Al+3 અને Ba+2 છે. તો તેમની સ્કંદન શક્તિનો વધતો ક્રમ એટલે ઓછાથી વધારે, એટલે Na+ સૌથી ઓછું હશે અને Al+3 સૌથી વધારે હશે. તેવું ઓપ્શન જો. તો ધેટ ઇઝ 10. જે ક્વેશ્ચન જે છે તેમાં Na+ સૌથી ઓછું અને Al+3 સૌથી. અહીંયા આપણને ક્રમ વધતો પૂછ્યો છે.
વધતો ક્રમ પૂછે છે, એટલે માટે કરેક્ટ આન્સર શું આવશે? બી આવશે. પછી 11મો ક્વેશ્ચન કે ફ્રુનલીચ અધિશોષણ સમતાપી માટે log x/m વર્સિસ log p નો આલેખ દોરવામાં આવે તો આપેલામાંથી કયું વિધાન સાચું બનશે? હવે 1/n આંતરછેદ બનશે નહીં, તો 1/n તો ઢાળ છે, 1/n ઢાળ બનશે, log 1/n આંતરછેદ બનશે અને k અને n બંને ઢાળ બનશે. ખોટું. 1/n જો એક જ કન્સેપ્ટ પર કેટલા બધા ક્વેશ્ચન વારંવાર પૂછાય છે, કોમ્પિટિટિવની એક્ઝામમાં આવું જ થાય, તો આ બધા ટોપિકને આપણે ખૂબ થરલી લર્ન કરવાના. કેસમાં ટિન્ડલ અસર નહીં જોવા મળે. એટલે આપાત પ્રકાશની તરંગ લંબાઈ કરતાં જે પરિક્ષેપિત કલાના કણો કદમાં બહુ નાના હોવા જોઈએ નહીં. કન્ડિશન નંબર 1. અને કન્ડિશન નંબર 2, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ વચ્ચેના રિફ્રેક્ટિવ ઇન્ડાઇસિસ, જેને વક્રી ભવનાંક કહેવાય, તો તે વચ્ચેનો તફાવત ઘણો મોટો હોવો જોઈએ, તો એમાંથી પ્રકાશનું પ્રકીર્ણન એટલે સ્કેટરિંગ ઓફ લાઇટ વધારે પ્રમાણમાં થશે. હવે આ બે પરિસ્થિતિને આપણે અહીંયા ફોલો કરવાની. આપણી પાસે ક્વેશ્ચન જે છે તો તેમાં બબ્બે સાચા આન્સરવાળા ઓપ્શન આપેલા છે, એટલે એ પ્રમાણે આપણે ક્વેશ્ચનને જોવાનું કે વિખરાયેલ કણોનો વ્યાસ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ઘણો નાનો. હવે વિખરાયેલ કણો એટલે શું? પરિક્ષેપિત કલાના કણો. તો વ્યાસ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ઘણો નાનો હોય નહીં. ખોટું. તો ટિન્ડલ અસર જોવા નહીં મળે. એટલે તો સાચા દ્રાવણ ટિન્ડલ અસર દર્શાવતા નથી, બીકોઝ એમાં જે પરિક્ષેપિત કલાના કણો, જે સાચા દ્રાવણના કણો છે, તે કદમાં ખૂબ જ નાના હોય, એટલે એ લોકો પ્રકાશનું પ્રકીર્ણન નથી કરી શકતા. વિખરેલા કણોનો વ્યાસ પ્રકાશની તરંગ લંબાઈ કરતાં ઘણો નાનો ન હોય ત્યારે યસ, તો ત્યારે ટિન્ડલ અસર દેખાય. જેમ કે કલીલ માધ્યમ. પ્રત્યાવર્તન સૂચનાંક ગુજરાતી તો કેટલું જબરદસ્ત કરેલ છે, જેમને રિફ્રેક્ટિવ ઇન્ડાઇસિસ, એ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ બંનેના તીવ્રતા મોટે ભાગે સમાન નહીં, ત્યારે એવું હોય તો નહીં જોવા મળે. અને મોટા પ્રમાણમાં તફાવત હોય તો ત્યારે જોવા મળે. એટલે આમાં 2 અને 4 એ કરેક્ટ ઓપ્શન આવવા જોઈએ. તો આપણે જોઈએ તો પહેલામાં તો 1 અને 4 છે, બીજામાં 2 અને 4 છે, તો એ આપણો સાચો આન્સર. એટલે આપણને જો થિયરી પરફેક્ટ કરેલી હોય તો થિયરી પરથી આપણે ક્વેશ્ચન જોતા જ આપણને થિયરીના સાચા આન્સર આપણા માઇન્ડમાં ક્લિક થઈ જાય, તો ત્યાર પછી તો ક્વેશ્ચનને ફર્ધર સોલ્વ કરવાનું આપણા માટે ખૂબ ઇઝી થઈ જાય. એટલા માટે ટેક્સ્ટબુકને પરફેક્ટલી પ્રિપેર કરો. પ્લીઝ ધ્યાનથી સાંભળો મારી વાત. ટેક્સ્ટબુકને પરફેક્ટલી પ્રિપેર કરતા જાઓ. હવે જેઈ ઓનલાઈનના ક્વેશ્ચન વિશે ડિસ્કશન કરશું કે ઘન સપાટી પર વાયુના અધિશોષણ વિશે આપેલા વિધાનોમાંથી ખોટું વિધાન સિલેક્ટ કરો. કેવું વિધાન સિલેક્ટ કરવાનું છે? ખોટું વિધાન સિલેક્ટ કરવાનું છે. કે અધિશોષણ દરમિયાન પૃષ્ઠ ઉર્જા ઉષ્મા સ્વરૂપે દ્રશ્યમાન થાય છે, એટલે માટે તો અધિશોષણ હંમેશા ઉષ્માક્ષેપક ઘટના હોય, એને ડેલ્ટા H- હોય, તો આ સ્ટેટમેન્ટ તો સાચું છે. અધિશોષણ એન્થાલ્પી હંમેશા ઋણ હોય, એ પણ સાચું. અધિશોષણ એન્ટ્રોપી ઋણ હોય, એ પણ સાચું. તો ડેફિનેટલી છેલ્લું જ રહી ગયું કે અધિશોષણ દરમિયાન હંમેશા સપાટી પરના અવશેષી બળો વધે છે નહીં. સપાટી અધિશોષણ પહેલા અવશેષી બળો વધારે હોય ડ્યુ ટુ ફ્રી વેલેન્સી, પરંતુ જ્યારે કોઈ વાયુ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળમાં આવે તો ત્યારે એ સપાટી સાથે બંધ બને, જેને કારણે અધિશોષણ દરમિયાન અવશેષી બળો આમાં શું આવે? ઘટવું જોઈએ. આ સાચું વિધાન થાય, પણ અહીંયા તો વધે છે તે આપેલું છે, તો એ વિધાન કેવું છે? ખોટું થાય. હું આ બધા એટલા માટે તમને જેઈના ક્વેશ્ચન સોલ્વ કરાવું છું, બીકોઝ હવે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી કે જે નીટ અને જેઈ બંનેના જ પેપર કાઢે છે, તો તેમનો કન્સેપ્ટ એક જ હશે. તો જે જેઈમાં પૂછાયેલા ક્વેશ્ચનો છે તે ડેફિનેટલી નીટમાં પૂછાવા લાયક જ હોય, બીકોઝ જે હાર્ડનેસ લેવલ જે છે ક્વેશ્ચનનું, જે લોજિક લેવલ જે હોય, તે બંને એક્ઝામનું સરખું હોય ઓલમોસ્ટ. માટે આ ક્વેશ્ચનને પણ પરફેક્ટ પ્રિપેર કરવાના આપણે. કે કોઈ એક અધિશોષણ આપેલ લાક્ષણિકતા દર્શાવે છે, તે વાન્ડરવાલ્સ બળોને કારણે ઉદ્ભવે છે, બરાબર? તો વાન્ડરવાલ્સ બળોને કારણે ઉદ્ભવે એટલે કે ભૌતિક અધિશોષણ. તે સ્વભાવે પ્રતિવર્તી છે, તો એ પણ ભૌતિક અધિશોષણ છે. તો આપેલ લાક્ષણિકતાઓ પરથી તે અધિશોષણ માટે સાચું વિધાન, એટલે આ બંને લાક્ષણિકતા ભૌતિક અધિશોષણની છે. જો કેટલો નાઇસ ક્વેશ્ચન છે, તો તેના માટે આપણે સાચું વિધાન પસંદ કરવાનું છે કે અધિશોષણ એન્થાલ્પી 20 કિલો જૂલ પ્રતિ મોલથી વધારે હોય છે.
તો વાંડર ભૌતિક અધિશોષણ માટે તો અધિશોષણ એન્થાલ્પીનું મૂલ્ય તો 20 થી 40 હોય છે, એટલે આ વિધાન તો કેવું છે, ખોટું છે. પછી અધિશોષણ એક આણવીય સ્તરમાં નહીં, ભૌતિક અધિશોષણ તો બહુ આણવીય સ્તર એટલે કે મલ્ટીમોલેક્યુલર લેયરમાં પરિણમે. તાપમાનના વધારા સાથે અધિશોષણ વધે તો એ તો કેમિસોપ્શન માટે છે. ભૌતિક અધિશોષણ એ તાપમાનના વધારા સાથે ઘટે છે, તો આ પણ ખોટું. સક્રિયકરણ ઉર્જા ઓછી હોય છે. યસ, ભૌતિક અધિશોષણ દરમિયાન સક્રિયકરણ ઉર્જા કેવી હોય છે, ઓછી હોય છે, કારણ કે ભૌતિક અધિશોષણ દરમિયાન ધેર ઇઝ નો કાઇન્ડ ઓફ બોન્ડ ફોર્મેશન્સ ઇવોલ્વ, ઓર બને તો એ બી નિર્બળ પ્રકારના બને, એટલે એના માટે સક્રિયકરણ ઉર્જા ક્યાં નહીવત જોઈએ, ક્યાં ખૂબ ઓછા પ્રમાણમાં જોઈએ. તો એ વિધાન સાચું. બહુ નાઇસ ક્વેશ્ચન. માટે આમાં કરેક્ટ આન્સર શું આવે, ડી આવે. બહુ લોજિકલ ક્વેશ્ચન, જેણે બનાવ્યું હશે તેણે ખૂબ જ ધ્યાન દઈને ક્વેશ્ચન બનાવ્યો હશે. પરફેક્ટ. કલિલ કણો અને તેના સુવર્ણ આંખ નીચે મુજબ છે. હવે અત્યારે જ આપણે લર્ન કર્યું કે જેમ સુવર્ણ આંખ વધારે તેમ રક્ષણાત્મક શક્તિ ઓછી. અત્યારે જ આપણે જોયું કે રક્ષણ શક્તિ જે પ્રોટેક્ટિવ કોલોઇડ્સ છે તેની રક્ષણ શક્તિ એ તેના ગોલ્ડ નંબરના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેનો ગોલ્ડ નંબર વધારે હોય તેની રક્ષણ શક્તિ ઓછી હોય, ને જેનો ગોલ્ડ નંબર ઓછો હોય તેની રક્ષણ શક્તિ કેવી હોય, વધારે હોય. હવે અહીંયા જો સૌથી ઓછો ગોલ્ડ નંબર જોઈએ આપણે તો તે છે જિલેટિન. જો 0.005 થી 0.01, તો સૌથી ઓછું રક્ષણ એટલે કે સુવર્ણ આંક જિલેટિન છે. તો ઇટ વિલ બી સ્ટ્રોંગ પાવરફુલ પ્રોટેક્ટિવ કોલોઇડ્સ. તો આમાં આન્સર શું આવશે, ત્રીજામાં એ આન્સર આવશે. ખ્યાલ આવે છે ને? રક્ષણ શક્તિ જો જિલેટિન 0.005 થી 0.01, એટલે સૌથી ઓછો ગોલ્ડ નંબર જિલેટિનનો છે. રક્ષણ શક્તિની ગોલ્ડ નંબર સૌથી ઓછો જિલેટિનનો છે, તો એની રક્ષણ શક્તિ સૌથી વધારે હશે. સૌથી વધારે ગોલ્ડ નંબર સ્ટાર્ચનો છે, તો તેની રક્ષણ શક્તિ સૌથી ઓછી હશે. એટલે રક્ષણાત્મક કલિલ સૌથી ઓછો કોણ, સ્ટાર્ચ, ને સૌથી વધારે જિલેટિન, બીકોઝ જિલેટિનનો ગોલ્ડ નંબર સૌથી ઓછો અને સ્ટાર્ચનો ગોલ્ડ નંબર સૌથી વધારે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો બ્રાઉનિયન ગતિ એ મોટા કણો કરતા નાના કણો માટે વધુ સ્પષ્ટ છે. નહીં, ખોટું આ સ્ટેટમેન્ટ. તો કેમ ખોટું? કારણ કે જેમ કણો નાના તેમ એ લોકો તો માઇક્રોસ્કોપમાં બ્રાઉનિયન ગતિ બતાવતા જ નથી, એટલે તો સાચા દ્રાવણ એ બ્રાઉનિયન ગતિ નહીં દર્શાવે, જ્યારે કલિલ કણો બ્રાઉનિયન ગતિ દર્શાવે છે. હા, ડેફિનેટલી કણોની સાઇઝ વધે તો બ્રાઉનિયન ગતિ ઘટી જાય, એ ડેફિનેટલી સાચું છે. પણ જેમ નાના કણો વધારે તો એના માટે તો આપણે બ્રાઉનિયન ગતિ જોવા મળે જ નહીં, માટે એ ફોલ્સ સ્ટેટમેન્ટ થાય. ધાત્વીય સલ્ફાઇડના સોલ લાયોફિલિક છે. નહીં, લાયોફિલિક નથી, એ તો ફોબિક છે. ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન. ધાતુના સલ્ફાઇડ તો એ તો લાયોફિલિક નથી, લાયોફોબિક સોલ છે. હાર્ડી-સુલ્ઝના નિયમો દર્શાવે છે કે જેમ આયનનું કદ મોટું તેમ સ્કંદન શક્તિ, નહીં, આયનનો વીજભાર જેમ વધારે તેમ સ્કંદન શક્તિ વધારે. તો ડેફિનેટલી રહી ગયું શું કે ચારકોલ એ ક્લોરીનનું અધિશોષણ હાઇડ્રોજન સલ્ફાઇડ કરતાં વધુ કરે છે. એ આપણે ઓલરેડી અધિશોષણની માત્રા જે જોયેલી તેમાં આ પોઈન્ટ આપણે ઓલરેડી લર્ન કરેલ છે. મેં તમને સિક્વન્સ યાદ રાખવા માટે કીધેલું છે, તો એ પોઈન્ટ તમે ખાસ યાદ રાખજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 કે એક સપાટી પર વાયુનું અધિશોષણ ફ્રિન્ડલીજ અધિશોષણ સમતાપીને અનુસરે છે. log x/m વિરુદ્ધ પીનો આલેખ 0. ઢાળ સાથે સીધી રેખા આપે તો અધિશોષણ એ દબાણથી સ્વતંત્ર છે, અધિશોષણ દબાણના સમપ્રમાણમાં છે, અધિશોષણ દબાણના વર્ગમૂળના સમપ્રમાણમાં છે, અને અધિશોષણ એ દબાણના વર્ગના સમપ્રમાણમાં છે. બરાબર. ઢાળનું મૂલ્ય, ઢાળ ધેટ ઇઝ 1/n, તેનું મૂલ્ય કેટલું મળે? 0.5, એટલે કે 1/2. હવે x/m that is p⁻1/n. ઓકે, આપણે જોયું કે ઢાળ જે ફ્રિન્ડલીજ અધિશોષણમાં ઢાળનું મૂલ્ય 1/n જેટલું, અને એ ઢાળ જે છે તે કેટલો છે? આપણને 0.5 આપેલ છે. 0.5 એટલે 1/2. હવે x/m ચલે છે p⁻1/n. આ ફ્રિન્ડલીજ અધિશોષણ સમતાપીનું. પછી આ સપ્રમાણતા દૂર કરીએ તો x/m = kp⁻1/n મળે.
તો x બાય એમ ચલે છે p રેસ ટુ 1/n એટલે p રેસ ટુ 1/2. તો p રેસ ટુ 1/2 એટલે x બાય એમ ચલે છે √p કરી શકાય. x બાય એમ ચલે છે √p, કારણ કે p રેસ ટુ 1/2 એટલે p નું વર્ગમૂળ. આમ અધિશોષણ દબાણના વર્ગમૂળના સમપ્રમાણમાં છે. સી આન્સર. થોડુંક સ્માર્ટ વર્ક કરવું પડે આપણે આમાં. પછી છઠ્ઠો ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ભૌતિક અધિશોષણની નથી? કઈ લાક્ષણિકતા ભૌતિક અધિશોષણની નથી? જો સેમ કન્સેપ્ટ પર કેટલા બધા ક્વેશ્ચન પૂછાય. તો ઊંચા દબાણે વધુ અધિશોષણ થાય તો એ તો સાચું છે. પછી સપાટીના ક્ષેત્રફળના વધારા સાથે વધે એ પણ સાચું છે. નીચું તાપમાન તેમ વધુ અધિશોષણ એ પણ સાચું છે. એક આણ્વીય સ્તરમાં પરિણામે ખોટું. ટોટલી દેખાય જ આવે આપણને કે ભૌતિક અધિશોષણ તો બહુ આણ્વીય સ્તરમાં પરિણમે. તો ધેટ ઇઝ ફોલ્સ. ક્વેશ્ચન નંબર 7 કે કલિલ વિશે આપેલા વિધાનમાંથી કયું વિધાન ખોટું છે? ખોટું વિધાન કે દ્રાવ્યની સમાન સાંદ્રતાએ કલિલમય દ્રાવણનું ઠાર બિંદુ સાચા દ્રાવણના ઠાર બિંદુ કરતા કેવું હોય છે? ઓછું હોય છે. તો પહેલો ક્વેશ્ચન આપણે અત્યારે જોઈએ તો સંખ્યાત્મક ગુણધર્મો, ઠાર બિંદુ જે છે તો તે સંખ્યાત્મક ગુણધર્મને લગતો ટોપિક છે, જે દ્રાવણ ચેપ્ટર જ્યારે ચાલશે ત્યારે આપણે શીખીશું. અત્યારે આ પોઈન્ટ પર વધારે ડિસ્કશન નહીં કરીએ, પણ બીજા ઓપ્શન સાથે જોઈએ. જો કલિલમય કણો સામાન્ય ફિલ્ટર પેપરમાંથી, આ પોઈન્ટ તમને ક્યારે ક્લિયર થઈ જાય? જ્યારે દ્રાવણ ચેપ્ટર આપણું પરફેક્ટ થઈ ગયેલું હોય ત્યારે. હું પછીથી આ પર ફોકસ કરાવીશ તમને. અત્યારે જસ્ટ આ ઓપ્શનને સ્કીપ કરીએ અને બીજા ઓપ્શન વિશે વિચારીએ. કલિલમય કણો સામાન્ય ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકે છે નહીં. સામાન્ય ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકતા નથી. બરાબર છે. તો આ વિધાન અલ્ટ્રા ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકતા નથી, સામાન્ય ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ શકે છે. તો આ વિધાન સાચું છે. જ્યારે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં, એટલે અહીંયા એવું એઝ્યુમ કરવાનું કે પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ વધારે છે, તો ત્યારે ઋણ વીજભાર ધરાવતું કલિલ બને છે. હા, શા માટે? કારણ કે સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3 ને જ્યારે વધુ પડતા પોટેશિયમ આયોડાઇડના દ્રાવણમાં નાખવામાં આવે તો અહીંયાથી Ag+ અને અહીંયાથી AgIના અવક્ષેપ બને, અને અહીંયા આ એક્સેસ અમાઉન્ટમાં છે એટલે આની સપાટી પર I- ભેગો થાય તો ડેફિનેટલી ઋણ સોલનું નિર્માણ થશે. તો એ વિધાન પણ સાચું છે. જ્યારે વિદ્યુત વિભાજનનું વધુ પ્રમાણ ઉમેરવામાં આવે ત્યારે કલિલમય કણો અવક્ષેપન પામે, સ્કંદન પામે. એ વિધાન પણ સાચું. માટે આ વિધાન કેવું થાય? તો ઇટ ઇઝ ફોલ્સ, અને એ આપણો સાચો આન્સર. આનું વધારે જસ્ટિફિકેશન હું તમને દ્રાવણ ચેપ્ટરમાં આપીશ. પછી ક્વેશ્ચન નંબર 8 કે એક વાયુનું અધિશોષણ ફ્રુન્લીજ અધિશોષણ સમતાપી વક્રને અનુસરે છે, તો x/m બરાબર શું આવે? તો આપણને ખબર છે કે x/m ઇઝ ઇક્વલ ટુ ચલે છે p⁻1/n, અને જ્યાં 1/n જે છે તો તે 1/n એ ઢાળનું મૂલ્ય છે. હવે અહીંયા ઢાળનું મૂલ્ય 2 અને 4 આપેલું છે, એટલે ઢાળ આ જે y અક્ષનો તફાવત છે, આ x અક્ષનો તફાવત છે, તો y અક્ષનો તફાવત છેદમાં x અક્ષનો તફાવત એટલે 2/4 થાય. તો ઢાળ એટલે 1/n, તો ધેટ ઇઝ 1/2 થાય. તો અહીંયા x/m ચલે છે p⁻1/2. આ રીતે નક્કી કરી શકાય. ખ્યાલ આવે છે તમને? આ log x/m વર્સેસ log p નો જે સીધી રેખા મળે તે ફ્રુન્લીજ અધિશોષણનો આલેખ છે. તો તેનું સૂત્ર આ પ્રમાણે છે, x/m ચલે છે p⁻1/n. હવે અહીંયા ઢાળ જે છે તો તે ઢાળ માટે આપણને હવે વેલ્યુ આપેલ છે, જેમાં 2 એકમ એ y અક્ષનો તફાવત છે, y2 - y1, અને આ x2 - x1 નો તફાવત. અને એ જે ઢાળ છે તે કેવી રીતે શોધાય? તો y અક્ષનો તફાવત છેદમાં x અક્ષનો તફાવત એટલે 2/4 કરવાનું થાય. આના ભાગ્યા આ કરવાનું થાય તો ઢાળ મળે. આ નાના ધોરણમાં, નીચલા ધોરણમાં પણ તમે ભણી ચૂક્યા છો. હવે ઢાળનું મૂલ્ય કોના બરાબર છે? 1/n. તો 1/n એ 1/2 જેટલો છે. તો આ 1/2 ની વેલ્યુ અહીંયા 1/n ની જગ્યાએ પ્લેસ કરીએ તો x/m ચલે છે p⁻1/2. તો x/m ચલે છે p⁻1/2. તો 8માં આન્સર શું આવશે? C will be our correct answer. હવે ક્વેશ્ચન નંબર 9
કે આર્સેનિયસ સલ્ફાઇડના સોલના સ્કંદન માટે આપેલામાંથી કયા ક્ષારના દ્રાવણ સૌથી વધુ અસરકારક હશે? પહેલાં તો આર્સેનિયસ સલ્ફાઇડ ધેટ ઇઝ AS2S3 એ શાનું ઉદાહરણ છે? તો એ ઋણ સોલનું ઉદાહરણ છે. આર્સેનિયસ સલ્ફાઇડ એ શાનું ઉદાહરણ છે? ઋણ સોલનું ઉદાહરણ છે. તો ઋણ સોલ માટે સ્કંદન કરતા આયન કયો હશે? ધન આયન હશે. એટલે આપણી પાસે આ જે 4 ઓપ્શન છે તેમાંથી આપણે વધુ ધન વીજભારિત ધન આયન શોધવાનો. પહેલામાં આપણી પાસે Al+3 છે, બીજામાં આપણી પાસે Na+ છે, ત્રીજામાં આપણી પાસે Na+ છે અને ચોથામાં આપણી પાસે Ba+2 છે. તો આપણી પાસે આર્સેનિયસ સલ્ફાઇડ કે જે ઋણ સોલ છે તેનું સ્કંદન આ 4 ધન આયન વડે થાય, પરંતુ સૌથી વધારે કયા ધન આયન વડે થાય? તો વધુ વીજભાર ધરાવતા Al+3 આયન વડે થાય. તો 9થમાં આન્સર શું આવશે? એ આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10 કે આપેલામાંથી કયું વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ નથી? વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ નથી, ધેટ મીન્સ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. હવે ઓસ્વાલ્ડ વિધિ તો સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ નથી, એ વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. હેબર વિધિ પણ વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. વનસ્પતિ તેલનું નિકલની હાજરીમાં હાઇડ્રોજનેશન તે પણ વિસમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે. જ્યારે કોલસાનું દહન જે છે તો તે શાનું ઉદાહરણ છે? એ સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ છે, જે મેં તમને ઓલરેડી એક્ઝામ્પલમાં રાઇટ કરીને આપેલું છે. તો ધેટ મીન્સ ઓપ્શન A, B અને C એ વિસમાંગ ઉદ્દીપનના ઉદાહરણ છે. તો ઓપ્શન D એ કેવું થાય? આપણું સમાંગ ઉદ્દીપનનું ઉદાહરણ થાય. પછી ક્વેશ્ચન નંબર 11. આ બધા થિયોરિટિકલ ક્વેશ્ચન છે, સો વી કેન સોર્ટ આઉટ વેરી ઇઝીલી એન્ડ વેરી ફાસ્ટ. હિમોગ્લોબિન અને ગોલ સોલ. હવે આપણને ખબર છે ગોલ સોલ એ ઋણ સોલ છે અને હિમોગ્લોબિન એ ધન સોલ છે. આપણી ટેક્સ્ટબુકમાં જે પોઝિટિવ સોલ અને નેગેટિવ સોલના ઉદાહરણ આપેલા છે, જે ઇમ્પોર્ટન્ટ ટેબલ છે, યાદ રાખવાનું જ કમ્પલસરી. તો હિમોગ્લોબિન એ ધન સોલ અને ગોલ સોલ એ ઋણ સોલના ઉદાહરણ છે. તેવો ઓપ્શન આપણી પાસે આવશે ડી. આપેલામાંથી કયું ધન સોલનું ઉદાહરણ છે? તો કેટલાક જેમસ્ટોન અને રંગીન કાચ કે જેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ બંને ધન સ્થિતિમાં જોવા મળે, માટે એ કોના ઉદાહરણ છે? એ ધન સોલનું ઉદાહરણ છે. ત્યાર પછી જો આ બધા જેઈ અને AIEEE ક્વેશ્ચન છે, ટેક્સ્ટબુક લેવલના જ ક્વેશ્ચન છે. ટેક્સ્ટબુકની એક લાઇનનો એ લોકો ઉપયોગ કરેલ છે. એવરી યર ઈચ એન્ડ એવરી લાઇન ફ્રોમ યોર ટેક્સ્ટબુક ઇઝ આસ્કિંગ ઇન યોર કોમ્પિટિટિવ એક્ઝામ. તો ખાસ કાળજી રાખીએ, જો ટેક્સ્ટબુક પરફેક્ટલી વાંચેલી હશે તો આપણને કમ્પલસરી આવડી જાય. હવે ચીઝ, દૂધ અને ધુમાડો માટે કયું મિશ્રણ પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમનું છે? તો હું સ્ટુડન્ટ છું ને મને નથી ખ્યાલ, મને પેલું ટેબલ નથી ખ્યાલ. તો મને ખબર છે કે દૂધ જે છે તો તે ઇમલ્ઝન છે, જેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ ઓઇલ ઇન વોટર પ્રકારનું ઇમલ્ઝન, એટલે બંને પ્રવાહી છે. એટલે મારી પાસે દૂધ એ સેકન્ડ છે, તો સેકન્ડમાં પ્રવાહીમાં અને પ્રવાહીમાં તેવું B અને D જ ઓપ્શન આવે. તો A અને C વિશે મારે વિચારવાનું નહીં હોય. ધુમાડો, તો ધુમાડોમાં જે ઘન વીજભારિત કણો જે છે તો તે વાયુમાં ડિઝોલ્વ થયેલા હોય, બરાબર. ઘન વીજભારિત કણો એ વાયુમાં, તો એવું ઓપ્શન જો B અને Dમાં, તો B ઓપ્શનમાં વાયુ ઘનમાં છે અને D ઓપ્શનમાં ઘન વાયુમાં છે. તો મારો કરેક્ટ આન્સર શું થાય? D. એટલે ચીઝ માટે એ પરિક્ષેપિત કલા પ્રવાહી અને પરિક્ષેપણ માધ્યમ એ ઘન થશે. જો મને ચીઝમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ યાદ નથી, હું સ્ટુડન્ટ તરીકે વિચારું છું, આઈ એમ નોટ બિંગ અ ટીચર એટ પ્રેઝન્ટ, હું સ્ટુડન્ટ તરીકે વિચારું તો ચીઝમાં શું આવતું હશે? તો એ મને નથી યાદ આવતું, હું ભૂલી ગયો છું. તો હું દૂધ અને ધુમાડા વિશે તો એકદમ ઇઝી કે દૂધમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ બંને પ્રવાહી, બિકોઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ ઇમલ્ઝન, ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ પાયસ, જેમાં પરિક્ષેપિત કલા અને માધ્યમ બંને પ્રવાહી સ્થિતિમાં હોય. ધુમાડામાં નાના નાના જે કાર્બનના રચકણો છે તે હવામાં તરતા હોય, એટલે પરિક્ષેપિત કલા ઘન અને પરિક્ષેપણ માધ્યમ વાયુ. તો ડેફિનેટલી એવું ઓપ્શન એક જ છે, દેટ ઇઝ ડી. તો આપણો આન્સર અહીંયા ક્લિયર થઈ જાય છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 14 કે આપણને 4 વાયુ આપેલા છે, હાઇડ્રોજન, ત્યાર પછી અહીંયા એકચ્યુઅલી મિથેન આવશે, ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ, બધા ક્રાંતિક તાપમાન આપેલા છે.
આપેલ માહિતીને આધારે જો કે ચારકોલના ચોક્કસ જથ્થા પર કયા વાયુનું ઓછામાં ઓછું અધિશોષણ થશે. હવે આપણે અધિશોષણને લગતા જે પરિબળો છે તેમાં જોયેલું કે અધિશોષણની ઘટના એ અધિશોષિતના સ્વભાવ પર પણ આધાર રાખે છે કે જો અધિશોષિત વાયુનું ક્રાંતિક તાપમાન વધારે હશે તો તેનું પ્રવાહીકરણ સરળતાથી થાય, ને જો પ્રવાહીકરણ સરળતાથી થાય તો તેનું અધિશોષણ વધારે માત્રામાં થશે, અને જે વાયુનું ક્રાંતિક તાપમાન ઓછું હશે તેની પ્રવાહીકરણ મુશ્કેલીથી થાય તો તેનું અધિશોષણ ઓછી માત્રામાં થાય. તો આપણને કયા વાયુનું અધિશોષણ સૌથી ઓછું થાય છે એવું પૂછવામાં આવ્યું છે. તો ડેફિનેટલી એ હાઇડ્રોજન હશે, કારણ કે એનું ક્રાંતિક તાપમાન 33 કેલ્વિન છે. 33 કેલ્વિન જે ખૂબ નીચું તાપમાન, તો ત્યારે એનું પ્રવાહીકરણ ખૂબ મુશ્કેલીથી થાય, તો એનું અધિશોષણ સૌથી ઓછું થાય. તો આના બેઝ પરથી જો આપણે સિક્વન્સ પણ યાદ રાખી શકીએ કે હાઇડ્રોજનનું સૌથી ઓછું, જ્યારે આપેલ 4 વાયુમાંથી સલ્ફર ડાયોક્સાઇડનું સૌથી વધારે. હવે ધીસ ડેટા ઇઝ ગિવન ઇન અવર જેઈ એક્ઝામ. તો આપણે આ સિક્વન્સ યાદ રાખીએ કે જો હાઇડ્રોજન, મિથેન, કાર્બન ડાયોક્સાઇડ અને SO2 આપેલા હોય તો સૌથી વધારે SO2, પછી CO2, પછી મિથેન અને પછી હાઇડ્રોજન. તો આ સિક્વન્સ આપણે નીટ માટે પણ યાદ રાખવાનું થાય. તો આમાં કરેક્ટ આન્સર શું આવશે? એ આવશે. સૌથી વધારે ઓછું હાઇડ્રોજનનું અને સૌથી વધારે સલ્ફર ડાયોક્સાઇડનું થશે. મેં ઓલરેડી સિક્વન્સ તમને રાઇટ કરીને આપેલું છે, કમ્પલસરી આપણે યાદ રાખવાનું. આપેલામાંથી ખોટું વિધાન સિલેક્ટ કરો. ક્વેશ્ચન નંબર 15. જો ટેક્સ્ટબુકની ઈચ એન્ડ લાઇન એપ્લિકેશનના બેઝ પરનો ક્વેશ્ચન કે રબર લેટેક્સ એ રબરના કણોનું કલિલમય દ્રાવણ છે જે ધન વીજભારિત છે. રોંગ. લેટેક્સ એ ઋણ વીજભારિત છે જે ધન વીજભારિત એનોડ પર પ્રસ્થાપિત થઈને રબરના આર્ટિકલ એટલે હાથના મોજા જેવી વસ્તુ બનાવી શકાય. આપણે ઓલરેડી પ્રીવિયસ જે લાસ્ટ લેક્ચર એપ્લિકેશન ઓફ કોલોઇડ્સ તેમાં જોયેલું હતું. તો લેટેક્સ એ ઋણ વીજભારિત કલિલો, એટલે પહેલું સ્ટેટમેન્ટ જ કેવું થાય? ખોટું થાય, ફોલ્સ, અને એ આપણો આન્સર થાય. પણ આપણે બીજા ઓપ્શન વિશે પણ જોવાનું. ટિન્ડલ અસર એ કલિલ દ્રાવણ અને સાચા દ્રાવણ અલગ કરવામાં ઉપયોગી છે. યસ, ટ્રુ. પછી વાદળના વિરુદ્ધ ચાર્જ ધરાવતી વીજભારિત રેતી ને વિમાન દ્વારા જો વાદળ પર ફેંકવામાં આવે તો આર્ટિફિશિયલ રેન પોસિબલ થાય. ટ્રુ. અને અહીંયા લાયોફિલિક નહીં પરંતુ લાયોફોબિક, તમારે રેફરન્સ બુકમાં ચેન્જ કરજો. લાયોફોબિક સોલમાં દ્રવ એટલે કે દ્રવ વિરાગી સોલમાં જો વિદ્યુત વિભાજ્ય ઉમેરવામાં આવે, બરાબર, તો વિદ્યુત વિભાજ્ય ઉમેરતા સ્કંદન પામે, તો એ વિધાન પણ કેવું છે? સાચું છે. માટે આમાં કરેક્ટ આન્સર શું આવશે? એ આવશે. ટેક્સ્ટબુકની લાઈન જ છે. દેન આફ્ટર ક્વેશ્ચન નંબર 16 કે એક વાયુનું અધિશોષણ ફ્રિન્ડલીચ અધિશોષણ સમતાપીને અનુસરે છે, જ્યાં x એ અધિશોષકના m દળ પર અધિશોષિત વાયુનું દળ છે. log x/m વર્સેસ log p નો આલેખ દોરવામાં આવે તો x/m ચલે છે ડેશ. તો આપણને ખબર છે કે x/m ચલે છે p⁻1/n, બરાબર. અને જ્યાં ઢાળ જે છે, આ જે log x/m વર્સેસ log p નો આલેખનો જે ઢાળ જે છે તેનું મૂલ્ય કોના જેટલું થાય? 1/n નું જેટલું થાય. અને ઢાળ જે છે તો કેવી રીતે શોધાય? તો y અક્ષનો તફાવત ડિવાઇડેડ બાય x અક્ષનો તફાવત, એટલે 2/3. 1/n નું મૂલ્ય 2/3 જેટલું થાય. તો હવે અહીંયા x/m ચલે છે p⁻2/3 મૂકીએ તો આપણો કરેક્ટ આન્સર શું થશે? x/m ચલે છે p⁻2/3. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? આ ફ્રિન્ડલીચ અધિશોષણ સમતાપીનું સૂત્ર છે. હવે જ્યારે ફ્રિન્ડલીચ અધિશોષણ સમતાપીમાં log x/m વર્સેસ log p નો આલેખ ડ્રો કરવામાં આવે તો આપણને સીધી રેખા મળે અને તેના ઢાળનું મૂલ્ય 1/n જેટલું હોય. અને આ ઢાળનું મૂલ્ય કેવી રીતે ફાઇન્ડ થાય? તો 2/3 એટલે y અક્ષનો તફાવત ડિવાઇડેડ બાય x અક્ષનો તફાવત કરવાથી મળે. તો ધેટ ઇઝ 2/3. તો 1/n નું મૂલ્ય 2/3 મળે. તો આ જે p⁻1/n છે તો 1/n ની જગ્યાએ 2/3 પ્લેસ કરીએ તો આપણને આવો એક ઓપ્શન મળે. તો x/m એ સી આન્સર આવશે, ધેટ ઇઝ p⁻2/3. દેન આફ્ટર ક્વેશ્ચન નંબર 17 એરોઝોલ એ કયા પ્રકારનો કલિલ છે? બરાબર. તો એરોઝોલમાં ઘનમાં પરિક્ષેપિત વાયુ, બરાબર, વાયુમાં પરિક્ષેપિત ઘન, પ્રવાહીમાં પરિક્ષેપિત પ્રવાહી અને પ્રવાહીમાં પરિક્ષેપિત વાયુ. તો ક્વેશ્ચન નંબર 17 જે છે તો એરોઝોલ, તો તેમાં આપણે શું જોયેલું હતું કે પરિક્ષેપણ માધ્યમ તરીકે વાયુ જોવા મળે.
એરોઝોલમાં પરિક્ષેપણ માધ્યમ એટલે ડિસ્પર્સન મીડિયમ તરીકે વાયુ જોવા મળે. તો આ 4 જે ઓપ્શન જે છે તેમાં આપણે ડિસ્પર્સન મીડિયમ વાયુ હોય તેવું શોધવાનું. તો અહીંયા ઘન છે, અહીંયા વાયુ છે, અહીંયા પ્રવાહી છે ને અહીંયા પ્રવાહી, એટલે તો ડેફિનેટલી કરેક્ટ આન્સર શું થાય? બી થઈ જાય. ડુ વેરી સ્માર્ટ વર્ક કે એરોઝોલમાં હવા વિપુલ પ્રમાણમાં છે અને તેમાં ક્યાં પ્રવાહી ક્યાં ઘનના કણો તરતા હોય છે, તેને એરોઝોલ કહેવામાં આવે છે. કારણ કે વાયુ એ કલિલનું ઉદાહરણ નથી. એટલે વાયુમાં ઘન ઓર વાયુમાં પ્રવાહી જ્યારે તરતા હોય તો ત્યારે એને એરોઝોલ કહેવાય. તો અહીંયા વાયુમાં પરિક્ષેપિત ઘન, તો તેને શું કહેવાય? એરોઝોલ કહેવાય. ડુ સ્માર્ટ વર્ક. પછી ક્વેશ્ચન નંબર 18, ઉદ્દીપકો અને નિપજોને યોગ્ય રીતે જોડો. હવે વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે છે, તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ એ કોના ઉત્પાદનમાં વપરાય? તો એ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં વપરાય. સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં વપરાય. ખ્યાલ છે ને તમને? સંપર્ક વિધિ છે, તો એ આપણે યાદ રાખીએ. તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ એ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં વપરાય. તો એ જે છે તો તેમાં 3 મેચ થશે. પછી ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ અને ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ, તો આને ઝિગલર નાટા ઉદ્દીપક કહેવાય. કયો ઉદ્દીપક કહેવાય? ઝિગલર નાટા ઉદ્દીપક. મેં તમને ઓલરેડી એક્સ્ટ્રા પોઈન્ટ તરીકે કરાયું છે. આ જે ઝિગલર નાટા ઉદ્દીપક જે છે તો તે પોલિથીનની બનાવટમાં વપરાય છે. તો એમાં 3 અને બીમાં 1 એવો ઓપ્શન આપણે ફાઇન્ડ કરો. એમાં 3 અને બીમાં 1 તેવો ઓપ્શન આપણી પાસે એક જ છે, બરાબર? તો એવો ઓપ્શન બી. અને આયન ઓક્સાઇડ જે છે એટલે કે Fe2O3, તો એ હેબર પદ્ધતિમાં વપરાય. હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાના ઉત્પાદનમાં વપરાય. તો ડેફિનેટલી નવું મને શું છે અહીંયા? તો તે પેલેડિયમ ક્લોરાઇડ, કે એ જેને શેના ઉદાહરણમાં વપરાય? ઇથેનોલના ઉદાહરણમાં વપરાય. તો એક નવી વસ્તુ છે જે આપણે યાદ રાખવાનું. તો ઇથેનોલમાં આપણે 2 યાદ રાખવાનું, પેલેડિયમ ટ્રાઇક્લોરાઇડમાં 2 યાદ રાખવાનું અને આયન ઓક્સાઇડમાં 4. તો ધીસ ઇઝ વેનેડિયમ પેન્ટોક્સાઇડ જે સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં વપરાય. ઝિગલર નાટા ઉદ્દીપક પોલિથીનની બનાવટમાં વપરાય. આયન ઓક્સાઇડ એ હેબર પદ્ધતિ દ્વારા એમોનિયાની બનાવટમાં વપરાય. આ 3 તો તમને ટેક્સ્ચ્યુઅલ લેવલના છે તે ખબર પડી જ જાય. તો વધારે મેં એક્સ્ટ્રા કહ્યું તો પેલેડિયમ ક્લોરાઇડ એ તમને નહીં આવડતું હોય તો બી આટલા ઓપ્શન સોલ્વ કરો તો તમારો આન્સર તો સેટ થઈ જ જશે. તો કરેક્ટ આન્સર વિલ બી બી. એક વાયુ ભૌતિક અધિશોષણ અનુભવે છે અને ફ્રુન્લિચ અધિશોષણ સમતાપી સમીકરણ XYM = Kp⁻0.5 છે. તો વાયુનું અધિશોષણ શેની સાથે વધશે? તો ભૌતિક અધિશોષણ એ તાપમાનના વધારા સાથે ઘટે, એટલે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. આપણને કમ્પલસરી યાદ જ છે. તો તાપમાનના ઘટાડાવાળા 2 ઓપ્શન જોવાના. તાપમાનના ઘટાડાવાળા 2 ઓપ્શન, તો ધેટ ઇઝ A અને C, એટલે B અને D આમાંથી નીકળી જાય. બિકોઝ ભૌતિક અધિશોષણ હોય તો એ તાપમાનના વધારા સાથે, અહીંયા જો અધિશોષણ વધશે એવો ક્વેશ્ચન છે આપણને. ક્વેશ્ચનને ધ્યાનથી એક ચિત્તે કોન્સન્ટ્રેશનથી આપણે વાંચવાનો. નીટની એક્ઝામમાં કોઈ પણ ક્વેશ્ચનને પહેલાં તો તમારે ખૂબ જ કોન્સન્ટ્રેશનથી ધ્યાનથી વાંચવાનો. બિકોઝ જેટલો ક્વેશ્ચનને કોન્સન્ટ્રેશનથી એક ચિત્તે વાંચશો, જેટલો ક્વેશ્ચનને ધ્યાનથી સમજશો, તેટલું તમે સાચા આન્સર તરફ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરળતાથી પહોંચી શકશો. તો ભૌતિક અધિશોષણ આવ્યું, તો ભૌતિક અધિશોષણ વધે ક્યારે? જ્યારે તાપમાન ઘટે ત્યારે. તો એવા 2 ઓપ્શન નીકળી ગયા. મેં તમને વારંવાર કહું છું કે કોમ્પિટિટિવની એક્ઝામમાં 2 ઓપ્શન તો એવા હોય કે જે ટોટલી ઇરિલેવન્ટ હોય, એટલે એ તો નીકળી જાય. તમારે મગજ કસવાના 2 ઓપ્શન પર જ વધારે કસવાના હોય. એટલે હવે મારે મગજ કસવાનું છે A અને C પર, કે તાપમાનના ઘટાડા સાથે. અને બીજું ભૌતિક અધિશોષણ આપણે જોયેલું કે દબાણના વધારા સાથે વધે છે. તો ધેટ ઇઝ ઓપ્શન C. કારણ કે ભૌતિક અધિશોષણ જે છે, ભૌતિક અધિશોષણ તો એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ P એન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. તો ધેટ ઇઝ ક્વેશ્ચન નંબર 19. પછી ક્વેશ્ચન નંબર 20 કે નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે? નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે? તો
લાયોફોબિક સોલ્ટમાં વિદ્યુત વિભાજ્ય ઉમેરતા તે ઝડપથી અવક્ષેપિત થાય, સ્કંદન પામે. યસ, પહેલો જ સાચો છે, તો એ સાચો હોઈ શકે, કરેક્ટ આન્સર હોઈ શકે. બીજા જોવાના કે કલિલમય દ્રાવણમાં સ્નિગ્ધતા જેટલી વધારે તેટલી બ્રાઉનિયન ગતિ અતિ ઝડપી. ફોલ્સ, કારણ કે બ્રાઉનિયન ગતિ અને સ્નિગ્ધતા તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેટલી સ્નિગ્ધતા વધારે, જેટલી વિસ્કોસિટી વધારે, તેટલી ઝડપ ઓછી, બિકોઝ એમને ફ્રિક્શન, જે આકર્ષણ જે છે વધારે લાગે, એમને અવરોધ વધારે લાગે, તો તેટલી બ્રાઉનિયન ગતિ ઓછી હશે. કલિલમય દવાઓ વધારે અસરકારક છે કારણ કે તેમની સપાટી ઓછી. ખોટું, કારણ કે તેમની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય, અહીંયા વધારે આવવું જોઈએ, અહીંયા ઓછું છે, એટલે ફોલ્સ. અને પાણીમાં એલમનું ઉમેરણ કરતાં તે પીવાલાયક રહેતું નથી. અરે ભાઈ, જે પાણી જે છે તેમાં એલમ ઉમેરવામાં આવે તો એલમ એટલે કે ફટકડીના જે ધન આયન છે, ખાસ કરીને Al+3 આયન દ્વારા જે ઋણ વીજભારિત કાદવના કણો છે તેનું સ્કંદન થાય છે, તેને તળિયે બેસી જાય, તો આપણું પાણી તો સ્વચ્છ બને અને પીવાલાયક બને. તો એ પણ ફોલ્સ સ્ટેટમેન્ટ છે, એપ્લિકેશન બેઝનો ક્વેશ્ચન છે. તો આમાં કરેક્ટ આન્સર શું આવશે? એ આવશે. પેપ્ટીકરણ શું છે? તો પેપ્ટીકરણ એ અવક્ષેપને કલિલમય કણોમાં રૂપાંતર કરવાની પદ્ધતિ. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આપણને ખબર જ છે, બોર્ડમાં સબ્જેક્ટનો બી ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો પેપ્ટીકરણ એટલે શું? કલિલ બનાવવાનું. કલિલ બનાવવાનું. તો હવે જો કે આપણે 4 ઓપ્શન છે તેમાં જોવાનું છે, કલિલમય દ્રાવણને અવક્ષેપણમાં રૂપાંતર કરવાનું. નહીં, ફોલ્સ, તો એ ઓપ્શનમાં નીકળી ગયો. અવક્ષેપને કલિલમય દ્રાવણમાં રૂપાંતર કરવાનો પ્રક્રમ સાચું. દ્રાવ્ય કણોને કલિલમય દ્રાવણમાં ખોટું. કલિલમય અણુને કલિલમય દ્રાવણમાં ખોટું. અવક્ષેપને ખબર ને કે પેપ્ટીકરણ પ્રોસેસમાં આપણે તાજા બનાવેલા અવક્ષેપ લેતા હતા અને તેમાં આપણે વિદ્યુત વિભાજ્ય ઉમેરતા હતા. આ વિદ્યુત વિભાજ્યમાંનો એક કોમન આયન એ અવક્ષેપની સપાટી પર અધિશોષિત થતો હતો અને જેને કારણે અવક્ષેપ ધન વીજભારિત ઓર ઋણ વીજભારિત બનતા હતા. હવે સમાન વીજભારિત જે અવક્ષેપ જે છે, સમાન વીજભાર ધરાવતા કણો તો એકબીજાની નજીક આવતા અટકી જાય, ભેગા થતા સમુચન પામતા અટકે, સ્કંદન પામતા અટકે, ને જેને પેપ્ટીકરણ કહેવામાં આવે. તો ધેટ વિલ બી કરેક્ટ આન્સર વિલ બી બી. ક્વેશ્ચન નંબર 21માં કરેક્ટ આન્સર બી. પછી આપેલામાંથી કયું વિધાન કલિલ માટે અયોગ્ય છે? જો જેઈની એક્ઝામમાં મોટે ભાગે યોગ્ય, અયોગ્ય, સાચું, ખોટું એના રિલેટેડ ક્વેશ્ચન ખાસ પૂછાય. નીટની એક્ઝામમાં પણ એવા ક્વેશ્ચન પૂછાય ને જેઈની એક્ઝામમાં બહુ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન આવે છે. તો કલિલ માટે અયોગ્ય છે. તેઓ પ્રકાશનું પ્રકીર્ણન કરે, તો એ તો સાચું વિધાન છે. તેઓ નાના અણુઓ કરતાં મોટા હોય છે અને ઊંચો અણુભાર ધરાવે છે, તો એ પણ સાચું આન્સર છે. તેમનો વ્યાસનો ગાળો 1 થી 1000 નેનોમીટરની વચ્ચે હોય છે, તો એ પણ સાચું આન્સર છે. સમાન સાંદ્રતા ધરાવતા સાચા દ્રાવણના અભિસરણ દબાણ કરતાં કલિલમય દ્રાવણનું અભિસરણ દબાણ કેવું હોય છે? ઊંચું હોય છે. આ જ ખોટું છે, ઓછું હોય છે. કારણ કે અભિસરણ દબાણ એક સંખ્યાત્મક ગુણધર્મ છે અને સંખ્યાત્મક ગુણધર્મ એ કણોની સાંદ્રતા પર આધાર રાખે છે. હવે સાચા દ્રાવણ જે છે તો તેમાં તો કણો નાના હોય, તેમની સંખ્યા વધારે હોય, તો તેમના સંખ્યાત્મક ગુણધર્મો કલિલમય દ્રાવણ કરતાં કેવા હોય છે? વધારે હોય છે. તો અહીંયા સાચા દ્રાવણના અભિસરણ દબાણ કરતાં કલિલમય દ્રાવણનું અભિસરણ દબાણ ઓછું એટલા માટે આવે કારણ કે કલિલમય દ્રાવણમાં જે સંખ્યા કણ છે તેની સાંદ્રતા સાચા દ્રાવણ કરતાં ઓછી હોય, ને જો સંખ્યા કણની સાંદ્રતા ઓછી હોય તો અભિસરણ દબાણ કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. પણ અહીંયા ઊંચું આપેલ છે તો તે ખોટું છે. વધારે આપણે આના બેઝ પર જે આપણે ડાઉટ સોલ્વ કરશું તો તે આપણે આપણું બીજું ચેપ્ટર સોલ્યુશન ચેપ્ટર, દ્રાવણ ચેપ્ટર જ્યારે જોઈશું ત્યારે એના બેઝ પર વધારે આપણે ડિસ્કશન કરશું. તો અહીંયા જો ઓછું હોય તો વિધાન સાચું આવે. શા માટે? કારણ કે અભિસરણ દબાણ એ સંખ્યાત્મક ગુણધર્મ છે. સંખ્યાત્મક ગુણધર્મ એ સંખ્યા કણોની સાંદ્રતા પર આધાર રાખે. સાચા દ્રાવણ જે છે તો તેમાં તો કણો નાના નાના હોય એટલે વિપુલ સંખ્યામાં હોય, તો સાચા દ્રાવણના સંખ્યા કણો કલિલમય દ્રાવણ કરતાં વધારે હોય કારણ કે કલિલમય દ્રાવણમાં કણો સાચા દ્રાવણ કરતાં કદમાં મોટા હોય અને ઓછી સંખ્યામાં હોય. તો આમાં સંખ્યા કણોની સાંદ્રતા ઓછી. શેમાં? કલિલમય દ્રાવણમાં. તો એના સંખ્યાત્મક ગુણધર્મો ઓછા હોય. જ્યારે સાચા દ્રાવણમાં સંખ્યા કણોની સાંદ્રતા વધારે, તો એના સંખ્યા કણ કેવા હોય? વધારે હોવા જોઈએ. માટે આ વિધાન કેવું થાય? ખોટું થાય છે.
દેન આફ્ટર ક્વેશ્ચન નંબર 23 કે હાર્ડી અને સુલ્ઝના નિયમ અનુસાર ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ્ટ માટે આપેલામાંથી ઉણન મૂલ્ય એટલે ફ્લોક્યુલેશન વેલ્યુ. હવે ફેરિક હાઇડ્રોક્સાઇડ જે છે તો ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ એ કેવો સોલ છે? પોઝિટિવ સોલ, એટલે કે એ ધન સોલનું ઉદાહરણ છે. ફેરિક હાઇડ્રોક્સાઇડ સોલ એ ધન સોલનું ઉદાહરણ. તો ધન સોલનું ઉદાહરણ હોય તો તેનું સ્કંદન કોના વડે થાય? ઋણ આયન વડે થાય. તો આપણી પાસે જે આ 4 ઓપ્શન છે તેમાંથી આપણે એવો ઓપ્શન વિચારવાનો કે જેનો વીજભાર ઋણ, હવે આ ધન સોલ છે તો ધન સોલનું કોએગ્યુલેશન, ફ્લોક્યુલેશન, સ્કંદન, પૂર્ણન કોના વડે થાય? ઋણ આયન દ્વારા થાય. તો આપણે 4 ઓપ્શનમાં ઋણ આયન શોધવાનો કે જેનો વીજભાર આપણો કેવો હોય? વધારે હોય. તો પહેલું જે છે તો એ છે પોટેશિયમ ફેરોસાયનાઇડ આયન. તો ફેરોસાયનાઇડ પર તો વીજભાર કેટલો હોય? -3 હોય. ફેરોસાયનાઇડ આયન જે હોય તેના પર વીજભાર -3 હોય. ક્રોમેટ આયનનો વીજભાર -2 હોય. અહીંયા -3 વીજભાર, અહીંયા -2, અહીંયા -1 અને ક્લોરાઇડમાં -1. તો આ તો ખોટું થાય, કારણ કે અહીંયા તો -3નું જે સ્કંદન, હવે વિચારો, વિચારો અહીંયા ઉણન મૂલ્ય આપેલ છે, સ્કંદન મૂલ્ય આપેલ છે. સ્કંદન મૂલ્ય અને શક્તિ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. જેનો વીજભાર વધારે તેની સ્કંદન શક્તિ વધારે. સ્કંદન શક્તિ વધારે તેનું સ્કંદન મૂલ્ય, ઉણન મૂલ્ય ઓછું. બરાબર? તો તો અહીંયા જો ફેરોસાયનાઇડ આયન છે તેનું સ્કંદન મૂલ્ય ઓછું છે. પછી એના કરતાં વધારે ક્રોમેટ આયનનું છે અને ત્યાર પછી -1. તો ધીસ વિલ બી અવર કરેક્ટ આન્સર. બીજો આન્સર જો વિશે વિચારીએ તો અહીંયા -3, અહીંયા -2, અહીંયા -1, અહીંયા -1 અને અહીંયા -1. આ પણ સાચો આન્સર હોઈ શકે. ત્યાર પછી ત્રીજું જોઈએ તો ત્રીજામાં FeCN6નું ઉણન મૂલ્ય સૌથી વધારે છે, તો એ તો રોંગ જ છે. આમાં Cl- નું સ્કંદન મૂલ્ય પછી, એટલે આ બી રોંગ છે. એટલે આપણી પાસે આ જે 2 ઓપ્શન છે, આ 2 ઓપ્શન તે વધારે કરેક્ટ છે અને આ 2 ઓપ્શન કરેક્ટ આન્સર છે. અને તેમાં આપણે જે Cl, બ્રોમાઇડ, નાઇટ્રેટ, તો આ બધા -1 વીજભાર ધરાવતા છે. તો એ લોકોમાં તો ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં આપેલ છે. ધેટ ઇઝ રોંગ. આ વસ્તુ રોંગ છે. ભલે આ વસ્તુ બંનેમાં સિમિલર હોય, પરંતુ આ વસ્તુ કેવી છે? રોંગ છે. કારણ કે પોટેશિયમ બ્રોમાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડમાં ઋણ આયનનો વીજભાર -1 છે. તો એમની સ્કંદન મૂલ્ય ડેફિનેટલી કેવા હશે? સરખા હશે. સમાન વીજભાર ધરાવતા વિદ્યુત વિભાજ્યની સ્કંદન શક્તિ સરખી હોય તો તેમના સ્કંદન મૂલ્ય પણ સરખા હશે. માટે કરેક્ટ આન્સર શું આવશે? એ. બહુ નાઇસ ક્વેશ્ચન છે. શા માટે C અને D આવે ને? ટોટલી ઇરિલેવન્ટ, બિકોઝ એમાં જોઈએ FeCN6 -3 જે છે તેના વધારે આપેલા છે. તો તે તો રોંગ થાય, કારણ કે એમની સ્કંદન શક્તિ વધારે હોય તો એના સ્કંદન મૂલ્ય તો ડેફિનેટલી કેવા હોવાના? ઓછા હોવાના. તો આમાં કરેક્ટ આન્સર એ આવશે. ગેટિંગ ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનો છે આપણે? ફેરિક હાઇડ્રોક્સાઇડ ધન સોલ છે અને ધન સોલનું સ્કંદન ઋણ આયન વડે થાય હાર્ડી સુલ્ઝના નિયમ અનુસાર. તો ઋણ આયનમાં પણ આપણને ઉણન મૂલ્ય પૂછ્યું છે, તો જેની સ્કંદન શક્તિ વધારે તેનું સ્કંદન મૂલ્ય સૌથી ઓછું, ને જેની સ્કંદન શક્તિ ઓછી તેનું સ્કંદન મૂલ્ય સૌથી વધારે. માટે કરેક્ટ આન્સર વિલ બી A. નાઉ ક્વેશ્ચન નંબર 24, એસર્શન એન્ડ રીઝનિંગ, કે જે JEE 2020માં પૂછાયેલો હતો કે આ વર્ષની જાન્યુઆરીની એક્ઝામ 2020માં જ પૂછાયેલો હતો કે વિધાન છે હાઇડ્રોજનીકરણ પ્રક્રિયાઓ માટે ઉદ્દીપકીય સક્રિયતા સમૂહ 5 થી સમૂહ 11ની ધાતુઓથી વધે છે, જેમાં સમૂહ 7 થી 9ના તત્વોમાં મહત્તમ સક્રિયતા જોવા મળે છે. તો ધીસ ઇઝ અ ડાયરેક્ટ લાઇન ફ્રોમ અવર ટેક્સ્ટ બુક. તો આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર. હવે બીજું કારણ એનું શું આપેલું છે કે સમૂહ 7 થી 9ના તત્વો પર પ્રક્રિયકો સૌથી પ્રબળ અધિશોષણ પામે છે. હવે આપણી ટેક્સ્ટ બુકમાં જ દે હેવ મેન્શન ધેટ કે જો પ્રક્રિયકો એ ઉદ્દીપક પર પ્રબળ રીતે અધિશોષણ દર્શાવતા હોય તો એમાંથી નિપજ સરળતાથી છૂટી પડતી નથી. માટે આ જે વિધાન જે છે
તો તે કેવું છે, રોંગ થાય, દેટ ઇઝ ધ ઇનકરેક્ટ ઓર જે રીઝન છે તે ફોલ્સ છે. બિકોઝ સમૂહ 7 થી 9ના તત્વોમાં મહત્તમ સક્રિયતા જોવા માટેના 2 વેલિડ રીઝન હોઈ શકે. એક તો વેરિયેબલ ઓક્સિડેશન સ્ટેટ હોઈ શકે એઝ વેલ એઝ ધ એટોમિક સાઇઝ હોઈ શકે. જ્યારે તમે ડી અને એફ વિભાગનું ચેપ્ટર શીખશો તો ત્યારે એના રિલેટેડ તમને વધારે ખ્યાલ આવશે. તો આ જે ક્વેશ્ચન છે તેમાં આપણું વિધાન સાચું છે અને રીઝન જે છે, કારણ છે તે ખોટું છે. કારણ કે પ્રક્રિયકો સૌથી પ્રબળ અધિશોષણ પામતા નથી ને જો અધિશોષણ પામતા હોય તો તેમાંથી નિપજ સરળતાથી છૂટી નહીં પામે. માટે આ કારણ જે છે, રીઝન છે તે ફોલ્સ છે. આપણી ટેક્સ્ટબુકમાં એટલે કે આ જે અક્ષર આનંદમાં પણ જે આન્સર આપેલો છે તે રોંગ આપેલો છે. તો આમાં કરેક્ટ આન્સર શું આવશે? આમાં કરેક્ટ આન્સર બી આવશે. અક્ષર આનંદ પ્રમાણે આન્સર એ આપેલો છે પરંતુ કરેક્ટ આન્સર શું આવે? બી આવશે. વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે. તો એ તમે કરેક્શન કરી નાખજો. કરેક્ટ આન્સર વિલ બી બી. આ કરેક્શન તમારે કરી નાખવાનું. અને લાસ્ટ વન જે છે કે ઓક્સિજન, હાઇડ્રોજન, કાર્બન મોનોક્સાઇડ વાયુનું એક મિશ્રણ એક બંધ પાત્રમાં લીધેલું છે. આ બધા વાયુ છે અને એ વાયુનું મિશ્રણ એક બંધ પાત્રમાં લીધેલું છે. તેમાં ચારકોલ મૂકેલો છે. તો આમાંથી કયો આલેખ જે છે તે દબાણ અને સમયનો યોગ્ય સ્વભાવ દર્શાવે છે? હવે જ્યારે પાત્રમાં વાયુ મિશ્રણ ભરેલું હોય ઓર ઇન્ડિવિજ્યુઅલ વાયુ ભરેલો હોય અને સાથે અધિશોષક પણ આપેલો હોય તો જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ વાયુ મિશ્રણમાં રહેલા જુદા જુદા વાયુનું ચારકોલની સપાટી પર અધિશોષણ થાય અને ચારકોલની સપાટી પર એમનું જો અધિશોષણ થતું જાય તો જેને કારણે વાયુ પાત્રમાં રહેલા જે વાયુ જે છે તેની માત્રા ઘટે અને તેમની માત્રા ઘટે તો પરિણામે વાયુ મિશ્રણનું દબાણ ઘટે. એટલે જેમ સમય પસાર થતો જાય તેમ તેમ દબાણ શું થતો જાય છે? ઘટતું જાય છે. તો એને કારણે જે ક્વેશ્ચન નંબર 25 જે છે તેમાં કરેક્ટ આન્સર શું આવે? બી આવશે. શા માટે? હવે સી અને ડી તો ડેફિનેટલી આવવાના જ નથી. તો દબાણ અને સમયમાં આ રીતેનો કંઈ લિનિયર ડિક્લાઇન નથી આવતું. લિનિયર ડિક્લાઇન નથી આવતું. ઇટ ઇઝ લાઇક અ સ્લોપી કર્વ, બરાબર, વિચ ઇઝ ડાઉનવર્ડ. તો જેને કારણે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ બંધ પાત્રમાં રહેલા જુદા જુદા વાયુનું ચારકોલની સપાટી પર અધિશોષણ થવાને કારણે બંધ પાત્રમાં જે વાયુ મિશ્રણ જે છે તેની માત્રા ઘટતી જાય. એને કારણે જે દબાણ જે છે વાયુ મિશ્રણનું દબાણ તે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ શું થતું જાય? ઘટતું જાય છે. જે અધિશોષણની ઘટના થાય છે એવો નિર્દેશ કરે છે. માટે ક્વેશ્ચન નંબર 25માં કરેક્ટ આન્સર વિલ બી બી. તો આની સાથે આપણા જે ચેપ્ટર નંબર 5 છે સરફેસ કેમિસ્ટ્રી છે તો તે નીટ લેવલ પર, પછી બોર્ડ લેવલ પર, ગુજસેટ લેવલ પર અને આપણે A to Z માંથી પણ બધા ક્વેશ્ચન સોલ્વ કર્યા. અક્ષર આનંદમાંથી પણ બધી જ કોમ્પિટિટિવ એક્ઝામ, JEE મેઇન, પછી AIEEE, નીટ, એમ્સ, ગુજસેટ એ બધા જ ક્વેશ્ચન સોલ્વ કર્યા છે. હવે વોટ યુ પીપલ નીડ ટુ ડુ કે તમારે ચેપ્ટરને એકદમ થરલી ટેક્સ્ટબુકમાંથી વાંચવાનું. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ એની એક્સરસાઇઝના ક્વેશ્ચનને ધ્યાનથી જોવાના. થર્ડ પોઈન્ટ જે છે જેટલા કોમ્પિટિટિવના ક્વેશ્ચન છે તેને પરફેક્ટ કરવાના. ફોર્થ પોઈન્ટ જે છે તો A to Z માંથી સેક્શન A અને સેક્શન બીના ક્વેશ્ચન સોલ્વ કરવાના અને અક્ષર આનંદમાં પણ અગાડીના જે ટોપિક વાઇઝ આપેલા છે તે ક્વેશ્ચન સોલ્વ કરવાના. અને ફિફ્થ પોઈન્ટ જે તમારે મને જણાવવાનું કે તમને કોઈ ક્વેશ્ચન જો નહીં સમજ પડતી હોય તો યુ કેન પાસ આઉટ ધ નંબર ટુ મી, તો જેથી આપણે એ ટોપિકના એ ક્વેશ્ચનના પર ડિસ્કશન વિડીયો લેક્ચર થ્રુ કરશું. બીજી વસ્તુ A to Z પણ જે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે સરફેસ કેમિસ્ટ્રીનું અગાડીનું સબ્જેક્ટિવ આપેલા હોય છે, ખબર ને કે એકલા સેક્શન A, B, C અને D નથી હતા. ઈચ એન્ડ એવરી ચેપ્ટરનું સબ્જેક્ટિવ અગાડી આપેલું હોય તો તે પણ ધ્યાનથી વાંચવાનું. કોઈ જગ્યાએ કોઈ નવો ટોપિક હોય તો એ ધ્યાનમાં લાવવાનું. એકચ્યુઅલી વોટ આઈ ટ્રાઈડ માય બેસ્ટ કે એમાંથી જે આપણું A to Z છે તો સબ્જેક્ટિવના બધા જ પોઈન્ટ આપણે લર્ન કરી ચૂકેલા છે. તો પણ કોઈ ટોપિક નવો હોય તો એ તમારે મને ધ્યાનમાં લાવવાનું. તો આની સાથે ચેપ્ટર ઓવર કરીએ. ચેપ્ટર ખૂબ જ ઇઝી, ટેક્સ્ટબુક લેવલ પર ખાસ પ્રિપેર કરવાનું બિકોઝ કોમ્પિટિટિવની એક્ઝામમાં મોસ્ટ પ્રોબેબલ 95% આ ચેપ્ટરમાંથી ક્વેશ્ચન ટેક્સ્ટબુક લેવલે આવે છે. તો 4 માર્ક્સ નીટની એક્ઝામમાં તમારા પોકેટમાં લાવવા હોય તો ચેપ્ટરને થોરલી પ્રિપેર કરવાનું.